આજે રાપર તાલુકા અને શહેરના લગભગ 63 કરોડ ઉપરના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના કર્મઠ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી જેમને ત્રીજી વખત સાંસદ તરીકે એ મૂક્યા અને આજે સાંસદ તરીકે ત્રીજી વખત એમણે જ્યારે જે કામગીરી કરી રહ્યા છે એવા પ્રદેશ ભાજપના મહામંત્રી સન્માનીય શ્રી વિનોદભાઈ, આ વિસ્તારના કર્મઠ અને લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શ્રી વિરેન્દ્રસિંહજી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સન્માનીય શ્રી લક્ષ્મણસિંહજી, બંને મંડળના પ્રમુખ નશાભાઈ, લાલજીભાઈ, મંચસ્થ ઉપસ્થિત સૌ આગેવાનો અને ગામોગામથી અને શહેરમાંથી પધારેલા સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પ્રકારે લોકોને વચ્ચે રહીને આપણને દેખાય કામો દેશને આગળ લઈ જવા, એ વિજ્ઞાન ક્ષેત્રે હોય પ્રગતિ, એ આર્થિક રીતે પ્રગતિ હોય, સામાજિક પ્રગતિ હોય, એવા કેટલાય મોટા મોટા કામો કરીને આપણે બધાને એ પ્રેરણા પૂરી પાડી છે. એવા જ આપણા પણ લોકસેવકો એ વિનોદભાઈ હોય, આપણા સાંસદ શ્રી, તો આપણને ધ્યાનમાં છે કે એવું કોઈ ગામ કચ્છમાં બાકી નહીં હોય કે સાંસદની ગ્રાન્ટ એ ગામમાં ન મળી એવું. કચ્છ જ એક સંસદીય વિસ્તાર છે કે એવા આપણા લોકપ્રિય સાંસદ જેમની બધી જ ગ્રાન્ટો કોઈને કોઈ ગામમાં કોઈને કોઈ સ્વરૂપમાં મળી છે એવા વિનોદભાઈ. એ જ પ્રકારે આપણા વિરેન્દ્રસિંહજી, એમણે પણ મોટા રોડો તો સરકાર ખૂબ બનાવે છે, આપણે બધા જોયા છે, પણ નાના નાના રોડો, એપ્રોચ રોડો જે ગામ માટે મહત્વના હોય છે, ગામડા માટે કોઈ 1.5 કિલોમીટરના, 2 કિલોમીટરના, 3 કિલોમીટરના આવા એપ્રોચ રોડો બનાવવાનું કામ જે અત્યારે આપણે જ્યાં જે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. એટલે જેમ નરેન્દ્રભાઈએ એમ સામાન્ય લોકોના ઘરમાં શૌચાલયની વાત કરી, નાનકડી વાત છે પણ ખૂબ મોટું કામ એ આખા દેશમાં એ શૌચાલયને કારણે થયું. એવી રીતે જ આપણા પણ પ્રતિનિધિઓ એ નાની નાની વસ્તુમાં, વિનોદભાઈ આગળ કોઈ જાય એની ઓફિસે તો મને નથી લાગતું કે અમારી કોઈની ભલામણ વગર પણ એ કોઈ માણસ એમની ઓફિસથી પાછો આવ્યો ગ્રાન્ટ લીધા વગર એવું ક્યારે બન્યું નથી આજથી સુધી. એટલે આપણા જે પ્રકારના જે આ વિસ્તારના આપણા બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે પ્રકારે કામ કરી રહ્યા છે મિત્રો, એ પ્રકારે આપણે ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતમાં જે પ્રકારે લોકોના વિકાસના કામો માટે જે કામો કરી રહ્યા છે, ત્યારે એક નાગરિક તરીકે આપણી પણ કંઈક ફરજ છે એ આ બધું કામ કરતા હોય. સાથે આપણે પણ જો એમાં થોડું ધ્યાન આપીએ બધાએ. ગઈકાલે હું કોટડા બાજુ ગયો તો એક મરણના પ્રસંગે બેસવા ગયો તો રોડના કામમાં 30 લોકો ઊભા છે કામમાં રકઝક. શું છે મને કે આ કામ બરાબર થાય ને અમે દરરોજ ત્યાં ઊભીએ છીએ, 25-30 જણા દરરોજ ઊભા હોય કામ માટે. એટલે એ કામની ક્વોલિટી તો જ બને જો આપણે એમાં ધ્યાન આપીએ, પોતે વ્યક્તિગત જો ધ્યાન આપીએ તો આ કામોની ક્વોલિટી છે. સરકાર કરોડો રૂપિયા આપે છે પણ એમાં આપણું પણ કંઈ ને કંઈ યોગદાન હોય. આટલા પ્રતિનિધિઓ આટલી ગ્રાન્ટો ત્યાંથી મહેનત કરીને લાવે છે મિત્રો, ગ્રાન્ટો એમ મળતી નથી, વहाँ જવું પડે છે, મંત્રીઓને ત્યાં ધક્કા ખાવા પડે, મળવું પડે, અધિકારીઓને મળવું પડે, બધું કર્યા પછી ગ્રાન્ટો મળતી હોય છે. એ ગ્રાન્ટો જ્યારે મળે ત્યારે એમાં આપણું પણ કાંઈ ને સહયોગ રહે તો સાચા અર્થમાં જે ગ્રાન્ટને જો ઉપયોગ છે એ ત્યારે જ એ બરાબર ગણાય કે જ્યારે એ લાંબો સમય ટકે. આજે કોઈ પણ બાંધકામ હશે એનું આયુષ્ય કાંઈ એવું નથી કે આ વર્ષ એકમાં રોડ તૂટી જાય એવું, એનું 20-25 વર્ષ એનું આયુષ્ય હોય છે જે પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે. પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણી ચૂકને કારણે આપણે ધ્યાન ના આપીએ એટલે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર તો એના નફા માટે બધું કરે, પણ આપણે ઉપર બેસીએ તો તમે બધાને વિનંતી છે કે આ નાના મોટા કામો ચાલતા હોય એમાં તમને ક્યાંય પણ તમને દાદ ન મળે તો અમને નંબરથી ફોન કરજો. અમારા ધારાસભ્ય શ્રી વિનોદભાઈ, કોઈને પણ તમે ગમે ત્યારે ફોન કરી શકો કે ક્વોલિટી બાબતમાં આપણે ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી. ભૂપેન્દ્રભાઈની સરકાર પણ અત્યારે એ જ દિશામાં જે પ્રકારે કામ કરે છે એમાં ક્યાંય કોઈ ક્વોલિટી બાબતમાં બાંધછોડ કરવાની વાત આવતી નથી. આપણે બધાએ સાથે મળીને આ ખાતમુહૂર્તના આજે જેટલા કામો થયા છે એમાં ક્યાંક ને ક્યાંક આપણું પણ કાંઈક ને કાંઈક હિસ્સો રહે. જેમ સરકાર પૈસા આપે છે, પ્રતિનિધિઓ મહેનત કરે છે, એમ આપણે પણ કાંઈ ને કાંઈ એમાં હિસ્સો રહે એ પ્રકારે કામ કરશું તો મિત્રો સાચા અર્થમાં નરેન્દ્રભાઈનું જે કામ છે, નરેન્દ્રભાઈ આ દેશને દુનિયાનું સૌથી વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્ર એટલા માટે બનાવવા માંગે છે. કોના આધારે બનશે? તમારા અને મારા આધારે. એ સરકારની સિસ્ટમમાં ચાલે, અધિકારીઓની સિસ્ટમમાં ચાલે, પણ જ્યાં સુધી પ્રજા મત જાગૃત ન થાય, પ્રજા જાગૃત ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં લોકશાહીમાં એ જે પરિણામો મળવા જોઈએ એ પરિણામો મળતા નથી.
આજના અવસરે આપણે જ્યારે મળ્યા છે ત્યારે આપ સૌને એક વિનંતી છે કે આ દિશામાં આપણે બધા પ્રયત્ન કરશું. આ તબક્કે જે પ્રકારે પ્રતિનિધિઓએ આ પ્રકારના કામો આપણા માટે લાવ્યા છે, જે કામો કરે છે, એના માટે આપણે એમને અભિનંદનને પાત્ર છે. આપ સૌએ અમારું સન્માન કર્યું એ બદલ આપ સર્વેનો આભાર. અસ્તુ. ભારત માતા કી. આજે રાપર મધ્યે વાગડના વિવિધ વિકાસના કાર્યોના 65 કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ રોડો, રસ્તા, હોસ્પિટલ અને સિંચાઈના કામોના આજે ખાતમુહૂર્ત થયા હતા. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદની ઉપસ્થિત રહી હતી. 100 બેડની હોસ્પિટલ રાપર શહેરને મળી છે. 35 કરોડ રૂપિયાના ખર્ચે એનું આજે ખાતમુહૂર્ત થયું છે અને સાથે સાથે સિંચાઈ અને રોડ રસ્તાના પણ કરોડો રૂપિયાના વિકાસના કાર્યો આ વિસ્તારને, ગામને જોડતા માર્ગો મળશે. તળાવના સિંચાઈના કામો પણ મળ્યા છે, જેના વિવિધ વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આપણે જોયું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે કચ્છ અને વાગડ વિકાસની દ્રષ્ટિએ હરણફાળ પ્રગતિ કરી છે. એમાં વિશેષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અને જે પ્રકારે આપણે મુખ્ય જે કેનાલ નર્મદાની હતી, સિંચાઈની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી અને કેનાલ ચાલુ થઈ, જેના કારણે વાગડની સમૃદ્ધિ વધી અને વાગડનો વિસ્તાર જે છે કે ખેતીમાં ક્રાંતિ લાવ્યો અને જેના કારણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ. આજે વાગડ પણ કચ્છની સાથે હરણફાળ પ્રગતિ આજે કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. માળખાકીય સુવિધામાં રોડ, રસ્તા હોય, પીવાના પાણીની વાત હોય, વીજળી હોય, આરોગ્ય હોય, શિક્ષણની યોજનાઓનો લાભ પણ, અહીંયા નવી હોસ્પિટલનું નિર્માણ હોય, અહીંયા નવી કોલેજનું નિર્માણ હોય, આવા અનેક જે કાર્યો જે છે તે આજે વાગડ વિસ્તારની અંદર પણ આજે થઈ રહ્યા છે અને જે વાતનો આપણને આનંદ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.